हिरन की खाल कूद उठते हैं जति सती सिंहन की खाल शिव जी के मन भाएगी ताते कारण कुछ कर ले परमारथ के मानवी की खाल कुछ काम नहीं आएगी। माणसનું ચામડું મર્યા પછી કામમાં નથી આવતું। ક્યાંય સાંભળ્યું છે પાડો ચરતો આવ્યો અને ભેંસ માટે ભારો લેતો આવ્યો? લાવે ખરા? પાડા પાડાનું જ કરે અને પોતે પોતાનું કરે ને એ પશુ પ્રવૃત્તિ। આપણા મન પશુમાં કોઈ ફેર નથી। પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો, જીવન સાર્થક કરવાનો અવસર આપ્યો, પણ માણસની પ્રકૃતિ એક નાનકડી વાત કરતો કે હંસના હંસલી બે આકાશ માર્ગે ગગન વિહાર કરતા હતા। માન સરોવરનો પંથ પકડ્યો તો માન સરોવરના રહેવાવાળા બરાબર આકાશ માર્ગે ગગન વિહાર કરતા હતા અને બેના મનમાં વિચાર છે કે લાઈન થોડો આરામ કરી લઈએ અને આરામ કરવા માટે હંસના હંસલીએ જમીન ઉપર ધરતી ઉપર ઉતરાણ કર્યું તો હંસના હંસલીએ વડના ઝાડ ઉપર મુકામ। જે વડના ઝાડ ઉપર હંસના હંસલીએ મુકામ કર્યો એ વડનું ઝાડ સુકાઈ ગયું હતું, બાજુમાં સરોવર સુકાઈ ગયું। હંસના હંસલી બે વડના ડાળ ઉપર બેઠા બેઠા વાતો કરે। પશુ પક્ષી પ્રાણી પદાર્થ બોલે નહીં પણ કવિ બોલે। હંસના હંસલી બે વાતો કરે એમાં હંસલી હંસનો પ્રશ્ન કરે કે વડનું ઝાડ સુકાણું, બાજુમાં સરોવર સુકાણું, શા કારણે સુકાણું છે? હંસલીએ ઉપરના ડાળ ઉપર નજર કરી તો કાગડો બેઠો। કાગડાના સામું નજર કરીને હંસલીએ કીધું કરત કુશમ ચાહત કુશલ યહી બડો અફસોસ મહિમા ઘટ્યો મહાસાગરનો જબ રાવણ વશો પડોશ। દરિયો મેરામણ સાગર કોદાળ બંધાય નહીં પણ ક્યારે બંધાણો? રાવણ જેવો પાડોશી મળ્યો ને એટલે દરિયાને રામના હાથે બંધાબારી ન બધાય। તમે દુર્જન માણસનો સંગ કરો અને સારા ફળની આશા રાખો તો સફળતા મળે નહીં। એટલે હંસલીએ હંસને કીધું કે જે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય ને એ ઝાડે સુકાઈ જાય અને બાજુમાં સરોવરે સુકાઈ જાય। કાગડાએ સાંભળ્યું, કાગડાએ વિચાર કર્યો કે મારો કોઈ વાંક ગુનો નિર્દોષ આક્ષેપ મારા ઉપર? કાગડો ત્યાંથી ઉડ્યો સીધો હંસના હંસલીના વચમાં આવી ગઈ। હંસના હંસલીના વચમાં બેસીને કાગડાએ હંસને કીધું કે હંસ આ હંસલી મારી છે, આ હંસલી છોડીને તું રવો ના થામે, માન સરોવરનો પંથ પકડી લે। પણ હંસ છે ને બહુ પરોપકારી આત્મા છે કે મોતી કદી ન મળે ભલે માન સરોવર સુકાય પણ હંસલા કદી ન જાય છોડીને કોઠો શંકરા। હંસ કોઈ દાળ પ્રમાણિકતા ઈમાનદારી વફાદારી છોડે નહીં। એટલે હંસને કાગડાને કીધું કે હંસલી મારી હંસની જ હોય, કાગડાની ન હોય। પણ છતાંય તું કહે છે તારી કાગડાની, તો એક કામ કર ને તારા ગામમાંથી 5 પંચાયતિયા 5 આગેવાન બોલાવ ને। તારા ગામના 5 પંચાયતિયા તારા ગામના 5 આગેવાન આવીને કે હંસલી કાગડાની, તો હંસ કે મારી હંસલીને છોડીને ચાલતો થઈ જઈશ। કાગડાએ ગામમાંથી 5 પંચાયતિયા આગેવાન બોલાવ્યા। 5 પંચાયતિયા આગેવાને વિચાર વિમર્શ પણ કર્યો કે વાત સાચી છે, કાગડાના ઘેર કાગડી હોય, હંસના ઘેર હંસલી હોય, કાગડાના ઘેર કોઈ દળ હંસલી હોય નહીં, કેવી વાત છે। 5 જણાને કીધું કાગડો તો આપણો છે, વડનું ઝાડે આપણું છે, આપણે ન્યાય કરે તો કાગડાની બાજુ મોકલો। એટલે 5 જણાને આવીને કીધું, કાગડાને કીધું, હંસને કીધું હંસ આ કાગડાની વાત સાચી છે। 5 આગેવાનોને આવીને કીધું કે હંસને કાગડાની વાત સાચી છે ને હંસલી છે ને એ કાગડાની છે, એને છોડી તું રવાના થાવ, માન સરોવરનો પંથ પકડી લે। આગેવાનોને કીધું એટલે હંસની આંખમાંથી બોર જેવડા આંખો નીકળી ગયા। હે કરુણા નિદાન એ પરમ પિતા પરમેશ્વર આવો તારો અવળો ને। આટલું બોલી અને છેલ્લી નિરાશા ભરી નજર હંસલીના સામું નાખી, કારણ કે જુદું પડવાનું હતું, મૂકીને જવાનું, છોડીને જવાનું હતું। છેલ્લી નિરાશા ભરી નજર હંસલીના સામું નાખી અને ઉડવાની શરૂઆત કરે। પણ ઉડવાની શરૂઆત કરે પોખ અધર કરવા માટે જાય ને કાગડાએ કીધું કે હંસ ઉભો રે બા। કાગડાએ હંસને ઉભો રાખ્યો। કાગડાએ કીધું કે હંસ ઉભો રે, હંસલી તારી છે, હંસની મારી કાગડાની નહીં।
પણ તારી હંસલી એમ કહેતી હતી કે જે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય એ ઝાડ સુકાઈ જાય, બાજુમાં સરોવર સુકાઈ જાય, પણ હોભળી લે મારા કારણે નહીં. જે ગામમાં આવા પંચાયતો કરતા હોય ને એ ગામના ઝાડના સરોવર હુકાઈ દે, મારા કારણે નથી હુકાણો, આ તો આગેવાનોના કારણે હુકાણો છે ભલામણ.